દોસ્તો, સ્વાગત છે તમારા બધાના અમારા નવા બ્લોગમાં। આજે આપણે અથાણા માટેની જે કેરીઓ હોય છે તે કાપી દીધી છે અને આપણે અથાણાની શરૂઆત કરી દીધી છે। તો બન્યા રહો અમારા વિડીયોની સાથે। તો ચાલો જુઓ અમે કેવી રીતે અથાણું બનાવીએ છીએ। તો જુઓ, સુંદરથી અમે કેરીઓના કટકા કરી દીધા છે। કેરી ધોઈ નાખી, કેરીના કટકા કરી દીધા। હા, ગુટલી કાઢી નાખી। હવે મેઠા અને હળદરમાં નાખવાની છે। મેઠું અને હળદરમાં નાખવાની છે। અમે આ સાફ કરીએ છીએ કેરી। બરોબર। તો આમાંથી જે ગોટલી હોય છે ને તે આપણે અહીંયાથી કાઢી દેવાની। દેખો, આ રીતે સાફ કરી દેવાની। હા, તે ગોટલી વગરનું હોય તો વાંધો નહીં। અહીંયા કાઢવાનું ના, એ નથી કાઢવા। અડધી કરવાની કા બરોબર આટલી જ? એટલી આ કાઢી નાખવાની। ગુટલી આવે ને, પ્લાસ્ટિકની જે ફોતરી જેવું હોય એ નીકાળી દો। એ કાઢી નાખવાનું। હા, એ આપણે ખાઈએ એ વખત આપણને જોતર કેરી લાવીએ, કેરી ધોઈ નાખવી તરત। થોડી ડૂસી કાઢવાની, સીધી હોય તો કાઢી નાખવું પડે। અને પછી ડૂસીને કેરી કાપી બરાબર। નાખી। કેરી કાપી નાખી પછી હવે રોટી અને અમે પ્લાસ્ટિક જેવું કાઢી નાખીએ તો સારું, જલ્દી ઓગળી જાય। હોય એવા જઈએ ચાલો એવું થાય એ રોટલી હોય વથાણું હોય કરી શકીએ। કેટલા કિલો થઈ હશે? 4 કિલો। 4 કિલો। આ રીતે જે પુત્રીઓ કાઢેલી કાઢી દો। અથાણાનો મસાલો લાવવાનો હજી 3 દાડા ચલાવી રાખું, આજ નાખી દઈશું, કાલે આખું દારૂ 3 દાડા કાઢીશું। પછી એમાં એ લસણ ગરમ કરવાનું, ગરમ થઈ જાય મરચાં લાલ મરચાં નાખવાનું। તો અત્યારે તો આટલું જ ને? અત્યારે આટલું નાખી મૂકી દેવાનું, પછી ગેસ કાઢીશું। આગળ બતાવીશું। તો બંધ હવે આપણે સાફ કરી દીધી છે। હવે એની અંદર આપણે મીઠું નાખશું। પછી હળદર નાખવાની છે। હવે હળદર અને મીઠું બરાબર ભેગું કરી દેવાનું છે। નાખીએ ને પાણી નીકળી જાય।
થઈ છે. તૈયાર થઈ ગયું છે. હવે આને આ ઉપર કપડું મૂકી અને તડકો તપાડવા મૂકી દેવાનું. તડકો તપાવવાની બધી મૂકી દેવાનું. તમે ડીશ કાઢવાનું. પરમ દિવસે કાઢવાનું. બસ વાત એટલે હાલ તડકો તપાડવાની ના નથી. આ તપાવવાની જરૂર ના પડે. એ સિંગલ તો 2 દિવસ આપણે હળદરમાં બાંધેલું હતું ઘરે અંદર જ. અને આજે ગોળ અને આચાર મસાલો રામદેવનો મિક્સ કરીએ છીએ હાલ. હવે મિક્સ થઈ જશે એટલે આપણે કેટલા દિવસ માટે આપણે મિક્સું કાલનું એક દારૂ રાખવાનું પછી વઘાર કરી દેવાનું. હા, 1 દિવસ રાખીને પછી વઘાર કર. મસ્ત તૈયાર. જોઈ શકો છો સરસ મજાનું અથાણું. શું ગરમ કર્યું બરોબર. એની અંદર આપણે તજ, પછી મરચા અને પછી આ શું કહેવાય આને લવિંગ અને આને ઇલાયચી, કાળા મરી એનો વઘાર કરીને અંદર નાખ્યું છે અને હિંગ નાખી છે. તો જોઈ શકો છો આપણું અથાણું. તો જોઈ શકો છો સરસ મજાનું અથાણું. હવે આપણે એમને તપ્પા દિવસ માટે 2-4 દિવસ રવા દેવાનું તો પેલા અને આવતું રહેવાનું. બરોબર. ઢોર વગડી જાય તો ખાવાનું ચાલુ કરવાનું. તો આપણે જરાક ટેસ્ટ કરીશું કેવું બન્યું છે. તો સારું એવું મસ્ત મસાલાવાળું અને ગળ્યું અથાણું તૈયાર છે. અથાણું આપણે બહેણીમાં ભરી દીધું છે.